સુરત શહેરમાં 8 હીરા વેપારીઓ સાથે 3.14 કરોડની છેતરપિંડીના કેસમાં ઇકોસેલની ટીમે પિતા પુત્ર સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓએ છેલ્લા 20 થી 25 વર્ષથી માર્કેટમાં હીરા દલાલનું કામ કરતા હતા। ડભોલી પાસે આવેલા કર્ણાવતી રો હાઉસમાં રહેતા લાખાણી પિતા પુત્ર સહિત 3 ઠગબાજોએ ભેગા મળીને કુલ 8 હીરાના વેપારીઓ પાસેથી રૂપિયા 3.14 કરોડના હીરા લીધા બાદ પૈસા નહીં ચૂકવી હાથ ઊંચા કરી દીધા છે અને છેતરપિંડી કરનારને ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલે ઠગબાજોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી મુજબ સિંગણપોર વિસ્તારમાં ડીમાર્ટની સામે આવેલા શુકન રિવેરામાં રહેતા મહેશભાઈ અંબારામભાઈ કાનાણી વેડ રોડ પંડોળ ઇન્ડસ્ટ્રીઝમાં વણીરાજ જેમ્સના નામે ભાગીદારી પેઢીમાં હીરા મેન્યુફેક્ચરિંગનું કામ કરે છે। ગત તારીખ 23 જાન્યુઆરીથી 2025 થી 16 ફેબ્રુઆરી 2025ના સમયગાળા દરમિયાન હીરા દલાલ મારફતે ડભોલી હીરા દર્શનનો ખાડો પાસે આવેલા કર્ણાવતી રો હાઉસમાં રહેતા અને પારસ બિલ્ડિંગ જદાખાડી મહેધરપુરા ખાતે ઓફિસ ધરાવતા મહેશભાઈ ધવજીભાઈ લાખાણી અને તેમનો પુત્ર જયમીન તથા તરુણભાઈ તળસીભાઈ જાસોલિયા સંપર્કમાં આવ્યા હતા। તેઓ મહેશભાઈની મહેધરપુરા ખાતે આવેલા જદાખાડી પારસ બિલ્ડિંગની ઓફિસમાં મળવા આવ્યા હતા। ત્યાં ત્રણેય હીરા દલાલ મારફતે હીરા ખરીદીની વાત કરી મહેશભાઈ પાસેથી રૂપિયા 1.9 કરોડના હીરા ઉધારીમાં લીધા હતા, જેના પૈસા ટૂંક સમયમાં ચૂકવી આપવાનો વાયદો આપ્યો હતો। ત્યારબાદ આ ત્રણેય ઠગબાજોએ અલગ અલગ હીરાના કુલ 6 વેપારીઓ પાસેથી રૂપિયા 2.14 કરોડના હીરાના માલ ખરીદ્યા હતા અને ત્રણેય ઠગબાજોએ ટૂંક સમયમાં પૈસા ચૂકવી આપવાનો વાયદો આપ્યો હતો। આમ ત્રણેય ઠગબાજોએ મહેશભાઈ પાસેથી અને અન્ય 6 વેપારીઓ પાસેથી કુલ 3.18 કરોડના હીરાના માલની ખરીદી કરી 1 પણ રૂપિયો નહીં ચૂકવી માલ સગે વગે કરી છેતરપિંડી કરી હતી। આ ગુનાની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલે ઠગબાજ આરોપી પિતા મહેશભાઈ લાખાણી અને તેનો પુત્ર જયમીન લાખાણી અને તરુણ જાસોલિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।